પછી ધીમે રહીને બાપા મને કહે મંદિરે આવશો? મેં કહું ના સ્વામીજી, હું 1.5 દિવસ જ રોકાવાનો છું, આવો ને. પછી હું બોલ્યો નહીં. સ્વામીજી આવો ને. પછી મેં કહું કાલે બપોર આવીશ. પછી મેં પછી અમને એપોઇન્ટમેન્ટ આપી દીધી, કાલ બપોરે હું આવું સ્વામીજી. કે કાલ બપોરે અમે છીએ. બીજે દિવસે બપોરે હું સ્વામીજીના મંદિરે દર્શન કરવા ગયો, આનંદ મંદિરમાં. ઠાકોરજી, અક્ષરપ્રધાન મહારાજ, શાસ્ત્રીમાં યોગીનાથ ભગતજી મહારાજની મૂર્તિઓ સરસ, પટની મૂર્તિઓ સરસ હતી. બાપા સૌને પાણી પીવડાવતા હતા, એટલું પ્રેમથી ધરાવે. મહારાજને ધરાવ્યું, ગુણાદાન સાહેબને ધરાવ્યું, શાસ્ત્રીમાને ધરાવ્યું, યોગી ભગતજીમાને ધરાવ્યું. પછી ફ્રૂટ્સ ધરાવ્યું. 10-15 મિનિટ સુધી ઠાકોરજીના દર્શનને, ફ્રૂટ્સ, પ્રસાદને, પાણી ધરાવે. મારી આંખમાં આંસુ આવી ગયા કે આવા સાધુ મેં જોયા નથી. પ્રભુમાં લઈ એમાં કાગળની મૂર્તિ, એટલા ભાવથી પાણી, એટલા ભાવથી ફ્રૂટ્સ. એકદમ વિચારમાં પડી ગયો આ સાધુ જુદા છે. 15-20 મિનિટ પછી